ભાવનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપે નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે, તો આપમાંથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. અને નીમુબેન બાંભણિયા કોણ છે તેની વાત કરીએ તો વ્યવસાય તેઓ શિક્ષક છે, પોતાની શાળા ચલાવે છે, 3 ટર્મ નગર સેવિકા રહી ચૂક્યા છે, 2 ટર્મ સુધી મેયર પદે રહ્યા છે. તો ઉમેશ મકવાણાની વાત કરીએ, તેઓ કોણ છે તો બોટાદના વર્તમાન ધારાસભ્ય, અગાઉ ભાજપ સાથે જોડાયેલા હતા, પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના તેઓ પીએ રહી ચૂક્યા છે. 2019નું પરિણામ જે હતું તેની વાત કરીએ તો ભાજપમાંથી ભારતીબેન શિયાળ તેઓ જીત્યા હતા અને તેમની જીત થઈ હતી. તો કોંગ્રેસમાંથી મનહર પટેલ ઉભા રહ્યા હતા તેમની સામે અને તેમની હાર થઈ હતી. તો ભાવનગર લોકસભામાં કઈ કઈ વિધાનસભાની બેઠક સમાવિષ્ટ છે તેની વાત કરીએ તો તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા અને બોટાદ વિધાનસભા બેઠક, આ તમામ જે છે તે ભાવનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે. ભાવનગર બેઠકનું ગણિત જો સમજીએ તો 1991 થી ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે, એટલે કે 1991 થી સતત ભાજપ જીતતું રહ્યું છે. કોળી મતદારોના પ્રભુત્વવાળી બેઠક છે આ. ક્ષત્રિય અને પાટીદાર વસ્તી પણ નોંધપાત્ર છે. ત્યારે 2014 સુધી અહીં ક્ષત્રિય ઉમેદવાર જીતતા હતા, 2014 બાદ કોળી ઉમેદવાર જીતી રહ્યા છે. ત્યારે ભાવનગર બેઠકના કયા કયા મુદ્દાઓ છે જે હાલમાં પણ આ મુદ્દાઓ એટલે કે સળગતા જે પ્રશ્નો છે. અન્ય મહાનગર જેવો વિકાસ નથી થયો ભાવનગરનો. જહાજ બનાવતી કંપની આલ્કો એશ ડાઉન બંધ થઈ ગઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની વાત હજુ પણ અધ્ધરતાલ છે. ત્યારે પ્લાસ્ટિક પાર્ક અને સ્ક્રેપયાર્ડ બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તે વચન હજુ પણ વચન તરીકે જ ઊભું છે, હજુ તે પૂર્ણ થયું નથી. તો વચનો તો ઘણા બધા આપવામાં આવતા હોય છે ચૂંટણીઓમાં, પરંતુ તે પૂર્ણ થતા નથી. ત્યારે ભાવનગરમાં હવે ભાજપ અને આપ વચ્ચે જે યુદ્ધ થવાનું છે, એટલે કે સીધે સીધી જે લડાઈ છે તે ભાજપ અને આપ વચ્ચે થશે. કારણ કે 2 બેઠકો એવી છે ગુજરાતની જે સમજૂતી થયેલી છે અને આમ આદમી પાર્ટીને આપેલી છે, તેમાંની એક ભાવનગર બેઠક પણ છે જે આમ આદમીના ફાળે ગઈ છે અને તેમાં તેમણે ઉમેશ મકવાણાને ટિકિટ આપેલી છે. અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ થતી હતી ભાવનગર માટે, પરંતુ હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થશે. ત્યારે મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી પ્રથમ વખત જ્યારે લોકસભાની જે સીટ ભાવનગરથી લડી રહી છે, તો તેઓ કેટલા મજબૂત આ બાબતે છે તે જોવું રહ્યું. ભાવનગર લોકસભા બેઠકમાં ભાજપે નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે અને આમ આદમી પાર્ટી તરફથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. મહત્વની વાત એ છે કે 2019માં જ્યારે લોકસભાની આ જે બેઠક છે તે કોણે જીતી હતી તેની વાત કરીશું, પરંતુ તે પહેલા નીમુબેન બાંભણિયા જેમને ટિકિટ આપવામાં આવી છે તેઓ કોણ છે તો વ્યવસાય શિક્ષક છે, પોતાની શાળા ચલાવે છે, 3 ટર્મ નગર સેવિકા રહ્યા છે અને 2 ટર્મ સુધી મેયર પદે રહ્યા છે. તો ઉમેશ મકવાણા કે જેમને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે, તેઓ બોટાદના વર્તમાન ધારાસભ્ય છે, અગાઉ ભાજપ સાથે જોડાયેલા હતા, પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળના પીએ રહી ચૂક્યા છે. ભાવનગર વિશેની ચર્ચા કરી અમારા સંવાદદાતા નીતિન સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાવનગરથી અમારા સંવાદદાતા છે અને સાથે જ રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા નીતિનભાઈ આપને પૂછવા માંગીશ, કારણ કે આપ ભાવનગરને આટલા બધા વખતથી જાણો છો, ત્યાંના પ્રશ્નો જાણો છો, આ વખતે સળગતા મુદ્દાઓ કયા કયા છે કે જે 5 વર્ષમાં પૂર્ણ નથી થયા? જી, ભાવનગર લોકસભા બેઠકની જયારે આપણે વાત કરતા હોઈએ છીએ, અનેક પ્રકારના વાયદાઓ છે એ ચૂંટણી સમયે થતા હોય છે અને આ મુજબ ભાવનગરમાં પણ અનેક વાયદાઓ થયા હતા. જયારે 2014 પહેલાની પણ વાત હતી, ભાવનગરમાં અલંગશીપ બ્રેકિંગ યાર્ડ આવ્યું છે, એની બાજુમાં એક શીપ બિલ્ડિંગ યાર્ડ બનાવવું એ પ્રકારની વાત હતી, પણ આજ સુધી હજી આ કામ પૂરું થયું નથી. જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવાની વાત હતી, એ પણ હજી પૂરું થયું નથી. નેશનલ હાઈવે બન્યો નથી, પૂર્ણ થયો નથી, તેમ છતાં
ટોલ ટેક્સ લેવામાં આવે છે, જેના કારણે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બીજી બાજુ સીએનજી પોર્ટલ બનાવવાની વાત છે, વિશ્વનું સૌથી પહેલું, પરંતુ જમીન સંપાદનની જે વાત છે ક્યાંક ને ક્યાંક અથડાતી ચાલે છે. સૌથી મોટી વાત એ હતી કે રોરો ફેરી સર્વિસ જે વાત હતી પણ ક્યાંક ને ક્યાંક જે સેવા છે લંગડાતી ચાલી છે. દરિયામાં ડ્રેજિંગની સમસ્યા છે એ સૌથી મોટી સમસ્યા છે. એટલે જે પ્રકારે વાતો અને વાયદા થતા હોય છે એ મુજબ કામ થયું નથી એ ચોક્કસ કહી શકાય. જી. અત્યાર સુધી જે રીતે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પર લડતું આવ્યું છે, આ વખતે આમ આદમી પાર્ટી ભાજપ સામે લડી રહી છે, તો શું લાગે છે કે આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે ભાજપ સામે? જી ચોક્કસ જણાવી દઉં કે આમ આદમી પાર્ટી જયારે કોંગ્રેસ સાથે ગઠબંધન થયું છે એટલે કે ઇન્ડિયાના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. ઉમેશ મકવાણાની ભૂતકાળની વાત કરીએ તો બોટાદ વિધાનસભાના તેઓ હાલના ધારાસભ્ય છે, એટલે તેમણે ત્યાં બોટાદમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને પરાજય આપ્યો છે અને આ સીટ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. એટલે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને ભાવનગરના જે લોકસભાના ઉમેદવાર છે એમાં ઉમેશ મકવાણાને જાહેર કર્યા છે. ચોક્કસપણે કહી શકાય કે ઉમેશ મકવાણા છે ભલે બોટાદથી આવી રહ્યા છે પણ કોળી સમાજ ઉપર તેમનું પ્રભુત્વ રહ્યું છે. બીજી બધું ભાજપના ઉમેદવાર છે નીમુબેન બાંભણિયા, એ પણ કોળી સમાજમાંથી આવી છે. એટલે બંને વ્યક્તિ કોળી હોવાના કારણે મતદારોને પણ એક વિમાસણ ઉભી થશે. કયા મતદાર જે છે કોને પસંદ કરશે એ પણ સમય બતાવશે. જી. નીતિનભાઈ, મહત્વની વાત એ છે કે ભાવનગરનો વિકાસ અત્યાર સુધી કઈ રીતના થયો છે અને કેવો હોવો જોઈએ? જી, ભાવનગરના વિકાસની વાત કરીએ સૌથી મોટી વાત એ છે કે એર કનેક્ટિવિટીની વાત છે, રેલવે કનેક્ટિવિટીની વાત છે. ક્યાંક ને ક્યાંક આ સેવાઓ પૂરી થઈ શકી નથી. ભાવનગરના રસ્તાની વાત કરતા હોય છે, અમદાવાદ જવા માટેનો હાઈવે હોય છે, વર્ષોથી બની રહ્યો છે, આજ સુધી આ કામ પૂર્ણ થયું નથી. એટલે એ પણ સૌથી મોટી સમસ્યા. જી. પ્રદ્યુમનસિંહ, આપને પૂછવા માંગીશ. પ્રદ્યુમનસિંહ, આપની સુધી અવાજ આવી રહ્યો છે મારો? નીતિનભાઈ, ટેકનિકલ કારણોસર મુશ્કેલી થઈ રહી છે. નીતિનભાઈ, આપને પૂછું કે 1991 થી જયારે ભાજપનો દબદબો રહ્યો છે આ બેઠક પર, ત્યારે ભાજપનો દબદબો આટલા વર્ષોથી રહેલો છે, ત્યારે આ વખતે આપને શું લાગી રહ્યું છે કે ભાજપની સ્થિતિ કેવી રહેશે? જી, આમ જોવા જઈએ તો 1991 થી ભારતીય જનતા પાર્ટી પાસે આ લોકસભાની બેઠક રહી છે. ચોક્કસ કહી શકાય કે પહેલી વખત એવું બન્યું છે કે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે આમ આદમી પાર્ટી સાથે. જે પ્રકારે આમ આદમી પાર્ટી 2022માં જયારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તેમના 5 જેટલા ઉમેદવારો ચૂંટાયા અને એના કારણે આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં મજબૂત થઈ છે એવું ચોક્કસ કહી શકાય. જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ભાવનગરની વાત છે, લોકસભા બેઠકની વાત છે, અત્યાર સુધી 1991 થી આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. ફરી એક વખત કદાચ એવું લાગી શકે છે જે ઉમેશ મકવાણા છે બહારથી એટલે કે બોટાદથી આવેલા ઉમેદવાર છે, કદાચ એને ભાવનગર શહેરી વિસ્તારમાં લોકો ઓળખતા ઊંચા હશે, એ માટે કદાચ ભાજપ તરફી પલ્લું રહે તો નવાઈ નહીં. જી. પ્રદ્યુમનસિંહ, આપની સુધી અવાજ આવી રહ્યો છે મારો? હાજી, આવી રહ્યો છે. હાજી. પ્રદ્યુમનસિંહ, સૌથી પહેલો મને પ્રશ્ન એ થઈ રહ્યો છે, આપ રાજકીય વિશ્લેષક છો તો આપને આ પ્રશ્ન ખાસ પૂછવા માંગીશ કે ભારતીબેન શિયાળ જે 2019માં આ બેઠકમાં જીત્યા હતા ભાજપ તરફથી, તો તેમને રિપીટ કેમ ન કરવામાં આવ્યા એ બાબતે આપ શું વિચાર કરો છો? જી હા, એમને બે વાર રિપીટ કર્યા, 2 ટર્મ રહ્યા, પણ પાર્ટીના જે અમુક જે નોર્મ્સ હોય એમાં કદાચ બેસતા નહીં હોય. ઓવરઓલ પણ ભાવનગરને જોઈએ છીએ આપણે તો જ્ઞાતિ સમીકરણો બેસાડવામાં વધારે ધ્યાન આપે છે પાર્ટી, જે તે પાર્ટી. છેલ્લા 91 થી બીજેપી ભાવનગરમાં છે કન્ટિન્યુ. પણ જોઈએ તો લાયક માણસ જેને કહેવાય ને કેપેબલ માણસ, જેનાથી જિલ્લાને કઈક વિકાસની નવી જરૂરિયાત પૂરી થાય, વિકાસ મળે, એ ટાઈપના કેપેબલ ઉમેદવારની બદલે જ્ઞાતિ સમીકરણોને એક તરફી બેસાડીને ભાવનગરને ઘણો બધો અન્યાય થતો હોય એવું લાગે છે. એટલે પાર્ટી જે અલગ અલગ ટ્રાય લે છે, જેને કહેવાય ને કે અલગ અલગ ઉમેદવારોને ટ્રાય કરે છે, પણ જોઈએ એટલી સફળતા મળતી નથી, એટલે પાર્ટીને પછી બદલાવાનો આવે છે. અત્યારે ભાવનગર જિલ્લો જોઈએ તો બીજેપીને એક ધારો કન્ટિન્યુ રહ્યો છે, વોટર્સ એના રહ્યા છે. પણ બીજેપી તરફથી કે એના જે નેતા તરફથી ભાવનગરની જે આશાઓ ઉમ્મીદો છે એમાં હજી સુધી ખરા નથી ઉતર્યા. અને ભાવનગર એક એવું શહેર છે, એવો જિલ્લો છે કે જ્યાં સૌથી વધારે પલાયન થાય છે. લોકો અહીંયાથી રોજગારી માટે, વેપાર ધંધા, એજ્યુકેશન માટે બહાર ગામ જઈ રહ્યા છે.
એકમાત્ર એવો જિલ્લો હશે કે જ્યાં વસ્તીમાં ઘટાડો શહેરમાં થઈ રહ્યો છે. હાજી. જી આપે જે રીતે કીધું કે વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે, અહીંથી પલાયન થઈ રહ્યા છે લોકો, છતાં પણ 1991 થી ભાજપનો દબદબો ત્યાં રહેલો છે. જ્યારે લોકો કોઈ પણ એક જગ્યાએથી પલાયન થતા હોય તો ત્યાં બીજી કોઈ સરકાર આવે અથવા તો બીજા કોઈને તેઓ મત આપે એવું થતું હોય, પરંતુ આ 1991 થી સતત ભાજપને મત મળી રહ્યા છે. એક બાજુ લોકો પલાયન પણ થઈ રહ્યા છે. હાજી, મતદાર નિરંતર એક આશાવાદી છે ભાજપની સાથે. રાષ્ટ્રીય જે નેતૃત્વ છે એની પાસે આશાવાદી છે, અને મતદારને એવું છે કે નહીં આજ નહીં તો કાલ જિલ્લાનું કઈક સારું વિકાસના ટ્રેક ઉપર જિલ્લો પણ જી સંપર્ક કપાઈ ગયો લાગે છે. તો પ્રદ્યુમનસિંહ, નીતિનભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો મહત્વની વાત એ છે કે ભાવનગરમાં ઘણા બધા મુદ્દાઓ હજુ પણ છે, પરંતુ એક વાત મહત્વની છે કે 1991 થી સતત ભાજપનો અહીંયા દબદબો રહેલો છે.